ઘરે પહોંચીને તમને બતાવશું આપણે શું નંબર આવ્યો છે. હા, તો આપણી નંબર પ્લેટ આવી ગઈ છે. તો આ છે આપણું ગામ. ક્યાં ચડી? જય શ્રી રામ મિત્રો, કેમ છો? મજામાં તે છે તો ફરીથી સ્વાગત છે તમારો આજે એક નવા વ્લોગમાં. તો મસ્ત મજાનો વ્લોગ આપણે શરૂ કરી દીધો છે અને વાગી ગયા છે સાંજના 5. આપણે 5 વાગ્યે વ્લોગ શરૂ કર્યો છે કેમ કે આજે આપણે જવાનું છે ગાડીની નંબર પ્લેટને ખાવા પાલિતાણા. તો આપણે ગાડી નવી લીધી હતી, તમને ખબર થઈ છે, આપણે ડિલિવરી વ્લોગ મૂક્યો હતો. તો ગાડીની નંબર પ્લેટ લેવા જવાનું છે. તો કન્ટિન્યુ જો આપણે તમને વિગતવાર બધું બતાવવાનું છે. અને જો આની પાસે શું કરે છે મેડમ? તૈયાર થઈને બેઠા. કેમ? તમારો વ્લોગ પૂરો કરી નાખ્યો, શરૂ કરી નાખ્યો એટલે સાહેબ પાડના. શું વાત છે? તો પછી નંબર કહી દે બધાને કેમ જવાનું છે આપણે, શું લેવા જવાનું છે આપણે? નંબર પ્લેટ નખાવાનું છે અમારી ગાડી લઈને. ગાડીની નંબર પ્લેટ નખાવાનું. અમારા વૈષ્ણવી બેન જો તૈયાર થઈ જશે. કા વૈષ્ણવી બેન, જવું ને બેટા? હા, તો અમારા જવાનું છે. ક્યાં જવું? પાલિતાણા એનો જાય. હા, નંબર પ્લેટ નખાવાની છે. જો 5 વાગી જશે હો મિત્રો. અને આપણે નંબર પ્લેટ ને બીજું શું કરવાનું છે? બીજું લાવવાનું છે ખમણ લાવવાના છે. નાસ્તો બાસ્તો કરશું કાકા? નાસ્તો કરશું, ખમણ લાવશું. એવું છે. મેગી બનાવી નાખશું. રાતે મેગી બનાવી છે? હા. વાહ, તો જો આખો દીનો પ્લાન કહી દીધો છે તમને. તો કન્ટિન્યુ રહ્યો તો આપણે ફટાફટ એમ નીકળવી પાલિતાણા. અને પાલિતાણા તો આપણે જોઈ છે, એ વ્લોગ બનાવવાનો ટાઈમ મળે તો બનાવશું. નકર આપણે પાછું આવીને દુકાને ઘણું કામ છે, એટલા માટે પાલિતાણા કાંઈ વ્લોગ બનાવશું નહીં. આગળ ઘરે પહોંચીને તમને બતાવશું આપણે શું નંબર આવ્યો છે. કા એમ કરશું ને? હે કેમ? આ જો પાલિતાણા જવા હાટું એટલી ઉતાવળી થઈ ને તે કઈ બોલતી નથી. હું હા, એનો વરસાદ આવી જાય ને તો ખોટું બંધ જાય. હા, તો મિત્રો વરસાદ આવી જાય તો બંધ રહે કે આપણે જી ફટાફટ નીકળવી પાલિતાણા. કન્ટિન્યુ હવે સીધા આપણે પાછા પાલિતાણાથી નંબર પ્લેટ નખાવી પહોંચી દેવી. પછી તમને મળશું આપણે. શું નંબર આવ્યો તમને કહીશું. તો કન્ટિન્યુ જો આ પૂરો વિડીયો જોઈજો. તો મિત્રો જો આપણે પાલિતાણાથી પૂજી જશે ઘેરે અને હવે આગળ આગે છે. જો મિત્રો આવી છે અમારી નંબર પ્લેટ. હા, તો આપણી નંબર પ્લેટ આવી ગઈ છે. GJ04E. પછી R, પછી શું છે? બોલો તમે. 7944 નથી આવડતું? શું આવડે છે પણ આમાં વૈષ્ણવી બેન જો ને પોતા લઈને આવતા. આમ જો અમારા વૈષ્ણવી બેન આપણે વ્લોગ બનાવતા હોય ને આમથી આમ રખડા કરે. આમ જો હાબુન બાબુન. આમાં મારે ક્યાં બોલવું? એવું છે ભાઈ. તો જો આપણો નંબર આવ્યો છે GJ04ER 7944. તો આપણી ગાડીનો નંબર આવી ગયો છે. એક નંબર. શું કેવું? મસ્ત છે ને? મસ્ત નંબર. કેવો નંબર છે જરાક કોમેન્ટમાં કહી દેજો કે મસ્ત નંબર છે કે સારો નંબર છે, એટલે આપણને ખબર પડી જાય નવો નંબર સારો છે કે કેમ છે. કા તો હા ને એમાં કાંઈ ન ઘટે. એમ જો અમારે વૈષ્ણવી બેન દેખાડે. કયો બેન? કયો? હા, જો વૈષ્ણવી બેનને ખબર પડી ગઈ કે આપણી ગાડીનો નંબર આવી ગયો છે નવો. જો એવું છે ભાઈ. તો One day later. મિત્રો આપણે સડી જશે ધાબા ઉપર. તમને થતું છે ગામ બતાવવા સડ્યો છે, પણ નહીં, આપણે ગામ નથી બતાવવાનું. તો તમને હાલો ને દેખાડી દઈએ. જો આ છે આપણું ગામ. અને અમારા જો સુજલભાઈ આની પાસે જો શરમાયો. જો આવો કાંક છે આપણું ગામ. મસ્ત મજાનું હોય, કાંઈ ઘટે નહીં. શું કે સુજલભાઈ, કેવું છે આપણું ગામ? અને જો આપણે અહીંયા બધા ચોમાસું છે તો આપણે અહીંયા જો થોડુંક પાણી પડે છે, તો આપણે બધું કામકાજ કરવા ચડ્યા છીએ ધાબા ઉપર. જો તો આપણે લાવ્યા છીએ ધોળી સિમેન્ટ, કાળી સિમેન્ટ, બધું ઘણું બધું લાવવાના. આની પાસે સિમેન્ટ બિમેન્ટ લાગી ગઈ છે. આ શું કામમાં આવી ખાસ કહી દઈએ તમે. આપણને કાંઈ તને ખબર છે ભાઈ? તને મસ્ત છે હો ભાઈ. જો દેખાડી તો. વાહ ભાઈ વાહ. આમ જો એક નંબર છે. તમને કોઈને ખબર હોય તો કહેજો શું કામમાં આવે. અને આ લગભગ તો કંઈક મારવાનું છે, કલર એમાં કામમાં આવતું છે. શું કે આદિ શરમ લાગે છે? શું તો અમારા આદિભાઈને શરમ લાગે છે, પણ આ શું કામ ખાસ કહેજો. અને આપણને કંઈ ખબર નથી. અમારો ભાઈબંધ છે એ લેવો છે. આપણને કંઈ ખબર પડતી નથી ને. જો બધું કામકાજ હાલે છે ને. આપણે અહીં ખોદી નાખ્યું છે, ભૂંગળા નાખવાના છે. એવું છે ભાઈ. તો કન્ટિન્યુ જો આપણે તમને બધું બતાવશે. એના પડતો નહીં તો હું જો એમાં ભૂંગળામાં પગ આવી જેમાં પડી જાત. અને જો કેટલા
કેમ એટલા બધા દાંત આવે ભાઈ? આ દીપા જોતો એને પા ફૂલ દાંત આવે ભાઈ, બે તો ભાઈ દાંત ખડી પીડ્યા છે. હાલો ભાઈ તો કન્ટિન્યુ જો, હાલો તમને આગળ બતાવું છું હું કરવી છે એમ. જો તો આપણે અહીંયા બધે ધોળી સિમેન્ટ મારી દીધી છે, અને અહીં પાછો વરસાદ છીડ્યો ફૂલે ફૂલ. હો ભાઈ હા, સિમેન્ટ તો મારી દીધી છે પણ વરસાદ આવે નહીં તો સારું. અત્યારમાં જો અહીં પા બધી બાજુ જો અહીંયા વાદળામાં ફૂલ ફૂલે. આ બાજુ તો વરસાદ છે. અમારા ભાઈબંધનો એક ફોન આવ્યો અહીંયાથી, ત્યાં તો વરસાદ આવે છે. તો આપણે જો અહીંયા સિમેન્ટ મારી દીધી ને વરસાદ ના આવે સારું. આવડા જો અહીંથી અહીં ક્યાં ક્યાં સડી એ દીધું અહીંયા આવું. અરે દીદુ અહીંયા આવું છે હે? રિહાઈ ગઈ? હાલે દીદુ. અરે દીદુ હાલ 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 હાલ. એ આવી. જો મિત્રો વરસાદનું ફૂલે ફૂલ વાતાવરણ છે. ઓ ભાઈ આપણું કામ પૂરું થઈ ગયું ને બરોબર. જો સિમેન્ટો બીમેટો લાગી ગઈ ને વરસાદ આવી ગયો. ભાઈ વરસાદ આવ્યો. હા હે હા ધબધબાટી આવ્યો ભાઈ. હાલ ભાઈ ધોઈ નાખ હાલ. કામ ફેલ જશે કા? અહીંયા જો અહીંયા કામ થઈ ગયું ને બરોબર નો પાસ શરૂ થયો છે. ભાઈ સિમેન્ટ બીમેન્ટ ઓગળે નહીં તો સારું છે. અહીંયા જો લીલું છે આમ. જો અહીંયા જો થોડોક આંગળો બનીને બતાવું આપણે. જો અહીંયા તો લીલું છે, ત્યાં વરસાદ આવી ગયો. જો ભાઈ જધણા વાળું કામકાજ શું છે? આમાં દેખાતો છે. જો ધીમે ધીમે આવ્યો આવવા મળ્યો ફૂલે ફૂલ વરસાદ. આમ જો તો ખરી. ઓહો હઈ હા ફૂલ વરસાદ આવ્યો ભાઈ. જો અને આપણે હવે નાવાનું છે, કાંઈ નહીં બીજું કાંઈ કરવાનું. એ ગાગર બાગર લઈ લેજે. ગાગર અમારી ક્યાં છે? તું વાંધો ક્યાં છે? હે ગાગર અહીં પછી લઈ લેજે. એ ટક્કુ તું અહીંયા શું કરજો? વરસાદમાં નાવા આવી? આમ જો એ ટકુ તું શું કરছো? વાહ ડિસ્કો કહી દે બેટા. ડિસ્કો કે ડિસ્કો? હે ટકુ ડિસ્કો કહી દે. તે ભૂંગળા લઈને વી આવી એમ કે ને. આમ બતાય તો આમ જો ભૂંગળા લઈને વી આવ્યા બેન. એટલે ને બોલતી હે દીદી ભૂંગળા લાવો. આમ જો દેતી ને હો. આમ જો લાય. હાલો મિત્રો તો આપણે આવી જશે ધાબા પછી, અને વરસાદ પણ રહી ગયો છે એટલે વાંધો ન આવ્યો આપણે બહુ. તો આજના વ્લોગને અહીંયા પૂરો કરીશું. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, ને મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ ને બાય.